બેન ડી સોલંકી આજે બનાવશું આપણે ભીંડા બટેકાનું શાક। તો એને માટે આપણે ભીંડું લીધો છે અને બટેકા લીધા છે, આ રીતનું કટિંગ કરીને લીધા છે। જીરું લીધું છે, કશ્મીરી મરચું, હળદર, મીઠું, ધાણા જીરું અને લસણ, હિંગ લીધી છે, મરચી લીધી છે અને ધાણા લીધા છે લીલા, અને આ લસણ લીધું છે આપણે ભેળવવા માટે। તો આપણે બનાવવાની શરૂઆત કરશું। એ પહેલા તવલું મૂક્યું છે, એમાં પહેલા બટેકા શેડવી નાખશું। આમાં તેલ નાખીશું 3 પાવડા। ગરમ થાય એટલે જીરું નાખી દઈશું। આમાં તેલ ગરમ થઈ ગયું છે, આ હિંગ નાખી દઈશું, આ જીરું નાખી દઈશું, આ બટેકા નાખીને ચડવા દઈશું। આપણા બટેકા સડે ત્યાં મરચા અને લસણ અને કશ્મીરી મરચું ત્રણેય ખાંડી લેશું અને ચડવા દેશું। ચડતા વાર લાગે તો આ બટેકા સડી ગયા છે, આમાં ભીંડો નાખી દઈએ। આ બધું ફેરવી દઈશું આમાં। આ હળદર નાખી દઈશું, આ જીરું, આ મીઠું અને લસણ જે બટકી કરી હતી। આપણે મરચું નાખશું પણ પછી। આપણો ભીંડો સારી રીતનો મિક્સ કરી લીધો છે, હજી સારી રીતનો સડી જાય એટલે આમાં શિકાશ ન રહે। હવે શિકાશ વહી ગઈ છે, હવે મરચું નાખી દઈએ। આપણે જે ભેળવું હતું એ આમ મૂકી દઈએ, હવે ઢાંકી દઈશું। હવે આપણે જોઈશું જો આપણું મરચું ભળી ગયું છે અને સારી રીતનું તળકી નાખીએ। આપણું મરચું સારી રીતનું ભળી ગયું છે, હવે આમાં ધાણા નાખી અને ઉતારી લઈશું। આપણું ભીંડા બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે, એને સર્વ કરી લઈશું। ફેસબુક ફોલો કરી દેજો, મળી નવા વિડીયો સાથે। જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।